નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા વિષય સંસ્કૃત એનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિભાગે એનું શ્લોક જે આપણે ભાષાંતર કરવાનું હતું એ અહીંયા આપણે આપેલું છે, તમે જોઈ શકો છો. પણ નીચેના આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ જે પાદક અને ભગવદ્ ગીતા ઉપર કરવાની હતી એના વિશે લખવાનું હતું. કોઈ પણ એક તમારે શ્લોક પૂર્તિ કરવાની હતી. પછી વિકલ્પ 6 એની અંદર સી આવશે, 7 એની અંદર સી આવશે, 8ની અંદર પણ એ છે, 9ની અંદર ડી આવશે. અને આ તમારે કોઈ પણ ગદ્યખંડ ગુજરાતીમાં અનુવાદ કરવાનો હતો જે ચેપ્ટર 12ની અંદર, ચેપ્ટર 17ની અંદર છે. પછી તમે જોઈ શકો છો કે નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ તમારે કરવાની ત્યાંના ઉપરથી. અને 14ની અંદર તમે જોઈ શકો છો કે ગૌ આવશે, જ્યારે એની હદ રાજ્ય આવશે. પછી 16ની અંદર એ આવશે, જ્યારે 17માં બી છે, 18માં સી છે, 19માં બી છે. આ તમારે જે આ વાક્યો છે એના ઉપરથી આ પ્રશ્નોના જવાબ લખવાના હતા, એ આપણે અહીંયા આપેલા છે. તમે એ પ્રશ્નના જવાબ પણ નિહાળી શકો છો. પછી આ કોઈ પણ બે તમારે લખવાના હતા સમીક્ષાત્મક નોંધ, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી આની અંદર નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે ઓળખાવાનું છે, તો આમાં હનુમાન આવશે, અને આમાં વિદૂષક આવશે, આમાં શકુંતલા આવશે. આ વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર પણ પ્રશ્નો જે ગુજરાતીમાં તમારે લખવાના હતા. આકાશમાં રહેલા દેવતાઓ શંકરને શું કહેવા લાગ્યા? હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો. પછી સદુષાના બે અર્થ કયા કયા છે, એટલે કે દુષ્સંતિ યુક્ત અને નિર્દોષી. એટલે પછી અહીંયા રાજા પૃથ્થભૂમિને શા કારણે બાળવા માટે તૈયાર થયો? તો એ પણ આપણો જવાબ અહીંયા તમે જોઈ શકો છો, ઘરની યજ્ઞ કે દાનથી રહિત. પછી ચંદનની શ્રેષ્ઠતા કઈ કઈ બાબતમાં છે? ચંદનની શ્રેષ્ઠતા દુર્ગંધ હરવાની બાબતમાં, તેમજ ગરમીને કાબૂમાં પોતે, તેમજ અહીંયા લખેલું છે થોડુંક આપણે ચંદનની શ્રેષ્ઠતા દુર્ગંધ હરવાની બાબતમાં, તેમજ દાર રમીને રાખવા માટેના. પછી વિદ્યાર્થી મિત્રો 34મો છે. તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની અંદર 35માં પહેલી ખાલી જગ્યા આવશે, આમાં બીજી આવશે આયુ, આમાં ક્રોસમાં તમારે જોડકા જોડવાના હતા. પછી અજુર્વેદ વિશે લખવાનું હતું, ઉરુભંગમ અને અભિજ્ઞાન શાકુંતલમ વિશે લખવાનું હતું. મંદાકારના છંદનું બંધારણ, એમાં પછી આપણે અહીંયા વાત કરીએ કે ગુરુને લઘુ અક્ષરની અંદર નિશાન કરવાનું હતું. બંધારણ તો મ, ભ, ન, ત, ત, ગા આવશે. પછી આની અંદર સી આવશે. 44માં, 45માં સી, 46માં બી, 47માં સી, 48માં ડી, 49માં બી આવશે, 50માં ડી આવશે. અને કૌટલ્ય કોણ હતા એમાં સી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.